નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન ટેકનોલોજી અંતર્ગત ડ્રોઈંગ ટૂલ્સ એન્ડ ટેકનિક મટીરિયલ્સ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સૌ પ્રથમ ડ્રોઈંગ ટૂલ્સ અને ટેકનિક મટીરિયલ્સ એટલે શું એવા પ્રશ્નો ટોપિકને સાંભળતા જ આપણા મનમાં ઉદ્ભવશે. તો તમે ટોપિકનું નામ સાંભળીને થોડો ઘણો ખ્યાલ આવી જશે કે ટોપિકમાં એટલે કે લેસનમાં શું સમજાવવા માંગી રહ્યા છે. તેમાં ડ્રોઈંગ રિલેટેડ જે ટૂલ્સ એટલે કે સાધન સામગ્રી અને એ સાધન સામગ્રી વાપરવા માટે જે ટેકનિક એટલે કે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે એને સચોટ અને સરળ રીતે આપણે આજે સમજીશું અને આગળ જોઈશું. સૌ પ્રથમ પરિચય. એક ફેશન ડિઝાઇન માટે ડિઝાઇનરો વિવિધ માધ્યમોનો ઉપયોગ કરે છે, જેમાં મુખ્ય ફેશન સ્કેચિંગ ટૂલ્સ આ પ્રમાણે છે. ફેશન સ્કેચિંગ ટૂલ્સમાં પ્રથમ છે ફેશન સ્કેચબુક, બીજું છે પેન્સિલ, ત્રીજું છે પેન્સિલ શાર્પનર અને ઇરેઝર, ચોથું છે માઇક્રોટિપ બ્લેક પેન, પાંચમું છે વોટર કલર સેટ, છઠ્ઠું છે વોટર કલર ડીશ અને બ્રશ, સાતમું છે પેન્સિલ કલર સેટ, આઠમું છે સ્કેચ પેન સેટ, નવમું છે માર્કર પેન સેટ. હવે પ્રથમ ફેશન સ્કેચબુક વિશે આપણે વિસ્તારથી સમજીએ, એના પરિચય વિશે જાણીએ. આજે ફેશન ડિઝાઇન બનાવવા માટે એક બુક અથવા પેજનો આપણે રફ યુઝ તરીકે ઉપયોગ કરે છે, જે માટે આપણે અહીં ફેશન સ્કેચબુકનો ઉપયોગ કરીશું, જેથી આપણા શરૂઆતના સ્કેચિંગ અને ટ્રેનિંગ બાદ થયેલ સ્કેચિંગ વચ્ચે તફાવત સરળતાથી બીજા કરતાં આપણને ખુદ ખ્યાલ આવી જાય અને આપણે કેટલી હદે સારું કામ કરી રહ્યા છીએ એનો ખ્યાલ આવે. ત્યારબાદ પેન્સિલ વિશે સમજીશું. પેન્સિલમાં આપણે ડ્રોઈંગ દરમિયાન HP બ્રાન્ડનો ઉપયોગ કરીએ છીએ, પણ આ બ્રાન્ડ માત્ર તાલીમ પર્પઝ છે, જરૂરી નથી કે HP જ લેવી. HB 2B 4B મૂળભૂત રૂપરેખા દોરવા માટે એટલે કે ડ્રોઈંગની બોર્ડર દોરવા માટે અગત્યનો ભાગ ભજવે છે, જેમાં મુખ્ય આ પ્રતિષ્ઠિત બ્રાન્ડનો પેન્સિલ તરીકે ઉપયોગ થાય છે. ફાઇબર કાસ્ટલ, ટોમ્બો, મોનો અને ઉત્કૃષ્ટ વગેરે, જેમાં ફાઇબર કાસ્ટલ એ જર્મનીની બ્રાન્ડ છે, ટોમ્બો મોનો એ નેધરલેન્ડની બ્રાન્ડ છે. ત્યારબાદ પેન્સિલ શાર્પનર અને ઇરેઝર. સ્કેચિંગ માટે મુખ્ય લાઇન દોરવી આવશ્યક હોય છે, જેના માટે પેન્સિલ પોઈન્ટ શાર્પ રાખવા માટે પેન્સિલ શાર્પનર મહત્વનો ભાગ ભજવે છે. તેમજ આ લાઇન ભૂલથી ખોટી દોરાઈ ગયેલ હોય તો તેને દૂર કરવા ઇરેઝરનો ઉપયોગ કરવામાં આવે છે, જેની લેટેસ્ટ બ્રાન્ડ રડાર, સ્ટેડલર અને પિંક પર્લ વગેરે છે. ચોથું, માઇક્રોટિપ બ્લેક પેન. ફેશન ડિઝાઇન અને સ્કેચિંગને ફાઇનલ ફિનિશિંગ આપવા બ્લેક પેનનો ઉપયોગ થાય છે, જેમ કે ફેશન સ્કેચિંગ ડ્રોઈંગની બોર્ડર અને તેને આપવામાં આવતા શેડને બ્લેક પેનથી દર્શાવતા સ્કેચિંગ અને ચિત્રકામ સરળ દેખાય છે. વોટર કલર સેટ. ડિઝાઇનરો દ્વારા સ્ટાન્ડર્ડ વોટર કલર સેટ વાપરવાનો આગ્રહ વધુ હોય છે, જેની મદદથી ચિત્રકામમાં પ્રકાશિત ભાગ અને અંધકારમય ભાગ સરળતાથી બતાવી શકાય છે. ઉદાહરણ તરીકે, ઝાડના પાનમાં તમે ઘણા નેચરલ કલર જોવા મળે છે, તમે તેમાં સુધારા વધારા પણ સરળતાથી થાય છે. નીચે દર્શાવેલ વોટર કલર 45 હાફ સ્ટુડિયો સેટ છે, જે ઇન્ટરનેશનલ લેવલે વધુ ઉપયોગ થાય છે, જેમાં કલર વોટર પેલેટ પણ જોડે જ આવેલ હોય છે, જેથી સરળતાથી તમને અન્ય કલર બનાવવાનો માટે ડીશનો ઉપયોગ અલગથી ખરીદીને કરવો પડતો નથી. ત્યારબાદ વોટર કલર ડીશ અને બ્રશ. આગળ જણાવ્યા અનુસાર 45 હાફ વોટર કલર સેટ જેવા સેટ માર્કેટમાં કોસ્ટલી હોય છે, જેથી વોટર કલર આપણે લોકલ માર્કેટમાં વાપરતા હોઈએ તો તેની જોડે વોટર કલર પેલેટ કે ડીશ આવતી નથી, તે અલગથી ખરીદવી પડે છે. વોટર કલરમાં ઘણીવાર સ્ટાન્ડર્ડ બ્રાન્ડના કલર મળતા ન હોય અને સ્કેચિંગ ચિત્રમાં જરૂરી કલર બનાવવાની જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે આ વોટર કલર ડીશ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. સ્ટાન્ડર્ડ વોટર કલર સેટમાં આ પ્લાસ્ટિક પેલેટ
રૂપે આવેલી હોય છે અને બ્રશ એ કલરિંગ પેન જેવું કામ કરે છે, જેમાં 0 થી 4 નંબરના બ્રશ વધુ ઉપયોગી થાય છે કારણ કે તેમાં પોઈન્ટ પાતળા હોય છે, જેની મદદથી ડિઝાઇનની બોર્ડર અને ડિઝાઇન બંનેમાં સરળતાથી અને ઝડપથી રંગ પૂરી શકાય છે. 7મું, પેન્સિલ કલર સેટ. પેન્સિલ કલર મોટા ભાગે ડિઝાઇનરો વાપરતા નથી કારણ કે તેમનાથી મોટા ભાગમાં ઝડપથી રંગ પૂરી શકાતો નથી, તેથી તેઓ એનો ઉપયોગ કરતા નથી. પરંતુ પેન્સિલ કલર સરળતાથી અને સસ્તા માર્કેટમાં મળી રહે છે, જેથી નાની કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓમાં તેનો ઉપયોગ વધુ થાય છે, જેમાં ફાઇબર કાસ્ટર અને સ્ટેડલર બ્રાન્ડનો ઉપયોગ પહેલી પસંદગી રાખે છે. સ્કેચ પેન સેટ. નાની કક્ષાના શૈક્ષણિક સંસ્થાઓમાં પેન્સિલ કલર સાથે ઘણીવાર હાઇલાઇટ કરવા માટે વાઇબ્રન્ટ અને બ્રાઇટ ઉઘડતા કલર વાપરવાનો આગ્રહ હોય ત્યાં સ્કેચ પેન સેટનો ઉપયોગ થાય છે, જે સરળતાથી લોકલ માર્કેટમાં ઓછી કિંમતમાં મળી રહે છે, જેમાં ફેબર કાસ્ટર અને સ્ટેડલર બ્રાન્ડની સ્કેચ પેન પ્રથમ પસંદગી હોય છે. માર્કર પેન સેટ. ફેશન ડિઝાઇનનું મુખ્ય માધ્યમ પેન્સિલ જોડે માર્કર સારી રીતે જોડાય તેને ઢાંકી દે છે અને ચિત્રકામની લાઇનોને ફિક્સ કરી દે છે. બ્રાન્ડમાં જોવા જઈએ તો જાપાનની કોપિક અને કોરિયાની ટચ માર્કરનો ઉપયોગ વધુ થાય છે. નાની કક્ષાના શૈક્ષણિક સંસ્થાઓમાં લોકલ માર્કેટ મળતી માર્કર પેનનો ઉપયોગ પ્રથમ પસંદગી હોય છે. ડ્રોઈંગ માટે વપરાતી સાધન સામગ્રી દેખાડવામાં આવેલ છે, જેમાં તમે સૌ પ્રથમ જોયા સ્ટેડલર જેવા પેન્સિલ કલર, ત્યારબાદ બ્રશ, ત્યારબાદ ટ્યુબ કલર જે આર્ટિફિશિયલ હોય છે, ત્યારબાદ ફાઇબર કાસ્ટર બ્રાન્ડના કલર્સ દેખાડેલ છે, ત્યારબાદ વોટર કલર જે આપણે લોકલ માર્કેટમાં મળી રહે છે, ત્યારબાદ છે કલર પેન્સિલ સેટ જે અલગ અલગ બ્રાન્ડ પ્રમાણે અલગ અલગ શેડ, લાઇટ, ડાર્ક તેમજ અગણિત શેડ્સ પણ સાથે મળે છે. ત્યારબાદ માઇક્રોટીપ પેન, સ્ટેડલરની માર્કર પેન, આ દરેક વસ્તુનો ઉપયોગ કરી સ્કેચિંગ કરવામાં આવતું હોય છે. તમે અહીં જોઈ શકો છો કે વોટર કલર માટે વપરાતા પેન, માર્કર પેન, ઇરેઝર, કલર, ફેશન બુક, સ્કેચ બુક, ટ્યુબ કલર, બ્રશ. આ સ્કેચની બોર્ડર દોરવા માટે આપણે માઇક્રોટીપ બ્લેક પેન તેમજ ઉપયોગ કરીએ છીએ અને આ બતાવી રહ્યા છે એ લીડ પેન્સિલ, જે સૌથી પહેલાં આપણે ઝીણવટપૂર્વકનું બોર્ડરવાળું કામ કરવું હોય તે દરમિયાન પેન્સિલની જગ્યાએ લીડ પેન્સિલનો પણ ઉપયોગ થાય છે. વોટર કલર ટ્યુબ, એના યુઝ કરવા માટેના બ્રશ. આ વોટર કલર સેટ છે તે અલગ અલગ બ્રાન્ડના બતાવવામાં આવે છે, જેમાં અલગ અલગ શેડ્સ મળી રહે છે. આ પેન્સિલ કલર છે, એમાં પણ તમે જોશો. આ ફેશન બુક છે, જેની મદદથી ફેશન રિલેટેડ તમને ડ્રોઈંગ કરવાનું હોય તેની માહિતી મળી રહે છે. ફેશન ડિઝાઇનના સ્કેચિંગ દરમિયાન તમે જોવા જશો તો પેન્સિલ કલર, ઓઇલ પેઇન્ટ કલર, વોટર કલર, મસ્ટર્ડ કલર, આ દરેક કલરનો યુઝ કરી શકો છો, પરંતુ એ યુઝ કરવા માટે તમને એનો પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે. ત્યારબાદ છે કલરિંગ પેન તેમજ માર્કર પેન. આ દરેક વસ્તુની મદદથી ફાઇનલ તમે એ કરી શકો છો. હવે આ ટોપિક દરમિયાન થતા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. ડ્રોઈંગ ટૂલ્સ અને ટેકનિક એટલે કે ટૂલ્સને કઈ રીતે વાપરવા એ પ્રશ્ન પ્રથમ રહે છે. ધારો કે સ્કેચ પેનનો યુઝ મોટાભાગે ડિઝાઇનરો કરતા નથી, પરંતુ નાની શૈક્ષણિક સંસ્થાઓમાં સ્કેચ પેનનો યુઝ સરળતાથી મળી રહેતી હોવાથી માર્કેટમાં એનો યુઝ પ્રથમ કરાય છે, જેથી માઇક્રોટીપ અને માર્કર પેન જે કોસ્ટલી પડે છે એની જગ્યાએ સ્કેચ પેનનો યુઝ કરી શકાય છે. તેમજ આપણે બ્રાન્ડની વાત કરી ફાઇબર કાસ્ટર અને સ્ટેડલર. સ્ટેડલર એ યુએસની બ્રાન્ડ છે અને ફાઇબર કાસ્ટર એ જર્મનીની બ્રાન્ડ છે, પણ તેના પાછળ એ લોકોની હિસ્ટ્રી છે, જેઓ ડિઝાઇનર માટે ડિઝાઇન સ્કેચિંગ માટે ખાસું બધું યોગદાન આપ્યું છે.
તેનામાં ખાસા બધા સુધારા થયા બાદ એ બ્રાન્ડ માર્કેટમાં નંબર 1 હોવાથી આજને ફેશન યુગ માટે એ કલર અને એ કલરની બ્રાન્ડનો ઉપયોગ પ્રથમ ગણવામાં આવે છે. નમસ્કાર. આજનું સેશન તમે શાંતિપૂર્વક સાંભળ્યું તે બદલ આભાર.